નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. સાબરકાંઠા જિલ્લામાં 11,424 જેટલા સભ્યો બાયસેગના માધ્યમથી જોડાયા. સમગ્ર શિક્ષા સાબરકાંઠા દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષમાં શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસીના સભ્યો તથા શાળા સંચાલન અને વિકાસ સમિતિ એસએમડીસીના સભ્યો માટે રાજ્ય કક્ષાએથી 3 દિવસની તાલીમ પૈકી બીજા દિવસની તાલીમ દરમિયાન રાજ્ય કક્ષાએથી બાયસેગના માધ્યમથી યોજાયો હતો. આ તાલીમમાં રાજ્ય કક્ષાએથી સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી રતનકંવર ગઢવી ચારણ અને સચિવ શ્રી મહેશ મહેતા, સમગ્ર શિક્ષાના માર્ગદર્શન અન્વયે અનિલભાઈ ઉપાધ્યાય, આસિસ્ટન્ટ કન્વીનર ક્યુ સેનના સંકલનથી વિવિધ શાખાના નિષ્ણાતો દ્વારા એસએમસી તથા એસએમડીસીના સભ્યોને કાર્યો અને ફરજો વિશે જાણકારી અપાઈ હતી. શાળા વિકાસ યોજના, શૈક્ષણિક ગુણવત્તા સુધારણા માટેના કાર્યક્રમો, માળખાકીય અને ડિજિટલ સુવિધાઓ, દિવ્યાંગ બાળકોનું શિક્ષણ, કન્યા શિક્ષણ, શાળા આપત્તિ અને વ્યવસ્થાપન, વોકેશનલ એજ્યુકેશન અને શાળા બહારના બાળકોનું શિક્ષણ તેમજ અન્ય શૈક્ષણિક પ્રયાસો બાબતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ તાલીમમાં કુલ 1,162 શાળા વ્યવસ્થાપન સમિતિ, 24 શાળા સંચાલન અને વ્યવસ્થાપન સમિતિના કુલ 11,424 જેટલા સભ્યોએ હાજરી આપી હતી. આ તાલીમના દિવસે પ્રસારણના સમય દરમિયાન જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રી હર્ષદ ચૌધરી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી મીતાબેન ગઢવી, ડાયટ પ્રિન્સિપલ શ્રી કે.ટી. પોરાણીયા તેમજ તમામ ડાયટ લેક્ચર શ્રી, તમામ શિક્ષણ નિરીક્ષક શ્રી અને મદદનીશ શિક્ષણ નિરીક્ષક શ્રી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, બીઆરસી, સીઆરસી કોઓર્ડિનેટર તેમજ સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા અને તાલુકાના કચેરીમાં કામગીરી કરતા તમામ શાખાઓના કોઓર્ડિનેટર શ્રી અને કર્મચારીશ્રીઓને જિલ્લાની નક્કી કરેલ શાળામાં હાજર રહી તાલીમ બાદ શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠકમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા કક્ષાએથી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શૈલેષ વ્યાસ, જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, સમગ્ર શિક્ષા દ્વારા કરવામાં આવ્યું હતું. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.